તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે રવિવાર તો બ્રશ કરીને લીધું અને હવે પપ્પા દીવાબત્તી કરે છે. પપ્પા દીવા કરે છે ઉણિયારે, અને આપણે આજે રવિવારે ખોડિયારમાં એ દીવો અગરબત્તી કરી દઈએ. તો ચલો પહેલાં અગરબત્તી કરી દઈએ, પછી ચા થાય છે, પછી ચા પીવું. મિત્રો અગરબત્તી કરી દીધી છે, ભાઈ દીવા કરીને દીધો છે કોણિયારે. મેં જો તો મિત્રો અગરબત્તીના દીવા થઈ ગયો છે. ચા બને એટલે ચા પીને અમે જઈએ. ચલો ભાઈ મળીએ થોડી વાર થઈ. તો આપણે આવી ગયા બને વિડીયો પીતો નહીં ત્યાં નથી. તો પંકજભાઈ દુકાન આપણે આવ્યા છે વડીઓ લેવા. વડી લઈને આજે વડીનું શાક બનાવશું. તો ચલો મળીએ થોડી વાર. મિત્રો આપણે ઘરે વડીઓ આપીને હવે જઈ જઈએ મંદિરે, અને હજુ સંગાભાઈ આવ્યા છે નહીં. તો જો આગળ ગાયો જાય છે. આજે આપણે પોકે નિહાળે હરમન દાદાના દર્શન કરી લો ગાઈસ. મિત્રો આપણે ઠંડી છે થોડી ઠંડીના માહોલમાં સ્વેટર નથી પહેરેલા, અને સામે જો ગાઈસ ગાયો ઊભી છે. આસમાન એકદમ સાફ છે, ઠંડીનું વાતાવરણ છે. મિત્રો આપણા પપ્પા છીએ અમે આવીએ દરગાહે. અંદર વિડીયો અલાવ નહીં, એના માટે બપોરે જ મળશું. તો ચલો મળીએ બપોરે. તો મિત્રો 12 વાગી આવીએ, આપણે બધા જઈએ ઘરે. ભૂખ પણ બહુ લાગી છે, બધા જઈએ હવે ઘરે. એના મારે સુતો રહી જાય નરેશ સાહેબ. મિત્રો આપણે 6 વાગી ગયા, જઈએ ઘરે. આપણે જોડે ગોપાલ ગયા કે બોલું તમારે થઈ કેવું તમારે? બસ મારા ભાઈબંધને વધુ લાઈક કરજો, શેર કરજો મિત્રો. ચલો ગોપાલ ગયા જાય ઘરે. આપણે તો મિત્રો અજયભાઈ કોઈ કહેવું નહીં, આપણે હવે જઈએ ઘરે અને જઈ મળીએ ઘરે જઈને. ચલો બધાએ. હેલો મિત્રો, આપણે કોમેન્ટ આવી જઈએ ઘરે, અને આજનો બ્લોગ આપણો અહીં ખતમ થાય. જો મારો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે. જય માતાજી.